ગુજરાતમાં સાયબર ક્રાઇમનો વ્યાપ ચિંતાજનક રીતે વધી રહ્યો છે। બનાસકાંઠાના વાવ તાલુકાના દેથડી ગામેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અહીંના 6 શખ્સો વિરુદ્ધ કરોડો રૂપિયાના સાયબર ફ્રોડનો ગુનો નોંધાયો છે। ત્યારે આરોપ છે કે આ શખ્સોએ મ્યુલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને અંદાજે 2.99 કરોડ જેટલી માતબર રકમનું ટ્રાન્ઝેક્શન કર્યું છે। સાયબર ઠગો નિર્દોષ લોકોના બેંક ખાતાનો ઉપયોગ ગેરકાયદેસર નાણાંની હેરફેર માટે કરતા હોય છે, જેને મ્યુલ એકાઉન્ટ કહેવામાં આવે છે। હાલમાં પોલીસ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની વિગતો મેળવી રહી છે। રિપોર્ટર દિલીપસિંહ રાજપૂત, ડીપી ન્યૂઝ, બનાસકાંઠા। BNS 112 2 317 2 318 4 319 2 2 IT Act 66C 66D મુજબ 5/3/2026ના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં આ કામના આરોપીઓ છે ગૌતમ રામાભાઈ રાવળ તથા હસમુખભાઈ રામાભાઈ રાવળ, જેઓ રહેવાસી દેથડીના છે, જેઓ બંનેના પ્રી પ્લાનિંગ મુજબ 2025થી અત્યાર સુધી મ્યુલ્ડ અકાઉન્ટો બનાવી, ભાડે ખાતાઓ ખોલાવી લોકો પાસે અને પૈસાનું એની અંદર ટ્રાન્ઝેક્શન કરાવી એમાંથી બારોબાર પૈસા રોકડમાં ઉપાડી લઈ ગુનો કરેલો હોય અને અત્યારે 1 વર્ષમાં આશરે 2,99,00,000 જેટલું કૌભાંડ કરેલું હોય। તો એ બાબતે અત્રે વાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થઈ છે અને એની તપાસ હાલ ચાલુ છે।